વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે ધારાસભ્યે રજૂઆત કરી છે। ધારાસભ્ય અમિત પી શાહે જળસંપત્તિ વિભાગને પત્ર લખ્યો હતો। દર વર્ષે 1 જૂન પહેલા સમારકામ થતું હોય છે। હજુ સુધી દરવાજાનું સમારકામ કેમ થયું નથી, આ સવાલ તેમણે પૂછ્યો છે। જો સમયસર દરવાજો ન ખુલે તો પાણી નિકાલની સમસ્યા સર્જાશે। સંબંધિત અધિકારી પાસે અહેવાલ માંગી તપાસ કરાવવાની તેમણે માંગણી કરી છે। અમદાવાદ શહેરમાં થોડા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઘણા ટાઈમથી ચાલી આવે છે ને જોકે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં પાણી વહેલી તકે ભરાતું હોય છે। જોકે આ તમામ સમસ્યાઓનો ઉકેલ માટે સરકાર અને કોર્પોરેશન તો પ્રયત્ન કરે જ છે, ત્યારે જે શહેર પ્રમુખ છે અને એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ છે તેમણે વાસણા બેરેજમાં પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે એક પત્ર લખ્યો છે। ખરેખર શું હકીકત છે તેમની સાથે જાણીએ। અમિતભાઈ, તમે જે પત્ર લખ્યો છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને, આ વાસણા બેરેજમાં આ શું હકીકત છે? તમે જાણો છો કે એલિસ બ્રિજ વિધાનસભા પારડી વાસણા વોર્ડ નદી કિનારે છે। જો હું આ નદીમાં 128 લેવલ પાણી રહે એના માટે સતત કાળજી રાખતો હોઉં છું। ડેમના દરવાજા ખુલે અને પાણીનો નિકાલ થાય તો જ અમારા વિસ્તારમાં પાણી ઉતરે એનું પણ ધ્યાન રાખતો હોઉં છું। અને મારા ધ્યાન પર આવ્યું કે વાસણા ડેમના દરવાજાઓને ઓવરઓલિંગ કરવામાં નથી આવ્યું, એને જે એન્યુઅલ રિપેરિંગ મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું। ભૂતકાળમાં 2005થી 2008ના સમયમાં હું મેયર હતો ત્યારે પૂર આવ્યું હતું અને ડેમના દરવાજા આવી રીતે લોક થઈ ગયા હતા। આઈપી ગૌતમ અને જે તે સમયના ચીફ ફાયર ઓફિસર MF દસ્તુરે મહેનત કરીને દરવાજા ખોલ્યા હતા। આ વસ્તુ મને યાદ હતી, એટલે હું દર વર્ષે દરવાજા નિયમિત ઓવરઓલિંગ થાય, રિપેરિંગ થાય અને સમય આવે ઇમરજન્સીમાં ખોલી શકે એના માટે જાગૃત હોઉં છું। મને જાણ થતાં મેં ડેમના એન્જિનિયરને કાગળ લખ્યો છે કે યુદ્ધના ધોરણે તમે આનું ઓવરઓલિંગ કરી નાખો, જેનાથી કંઈ ઇમરજન્સી આવે તો દરવાજા ખુલી શકે। હું એવું નથી કરતો દરવાજા નથી ખુલતા, પણ ઓવરઓલિંગ કરવું જરૂરી છે। પ્રજાના પ્રતિનિધિ તરીકે તમે યાદ કરાવો છો દર વર્ષે, તો અધિકારીઓને યાદ નથી રહેતું? ડેમના ભૂતકાળના એન્જિનિયર હતા શાહ સાહેબ, એ ખૂબ સારા અધિકારી હતા। દર વર્ષે પોતાની હિંમત પર ઘણું બધું કરી દેતા હતા, પણ એ શાહ સાહેબ રિટાયર થયા પછી એમને એક્સટેન્શન મળ્યું અમુક વર્ષો ને હવે અત્યારે નવા અધિકારીઓ છે, કદાચ એમના ધ્યાન પર નહીં આવ્યું હોય એટલે અધિકારીના ધ્યાન પર આવ્યું છે। અમે પોઝિટિવલી વાત કરી છે કે તમે યોજના ધોરણે આ જોડાઈ લેજો। અત્યારે શું પરિસ્થિતિ છે? કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ને જો આ કામગીરી સમયસર ન થાય તો પરિસ્થિતિ કેવી રહે? ડેમના દરવાજા ના ખુલે તો અમદાવાદ પાણીમાં જતું રહે, એટલે ડેમના દરવાજા હું એવું નથી કહેતો નથી ખુલતા, પણ ઓવરઓલિંગ કરવા દર વર્ષે જરૂરી છે અને એ ના ખુલે તો અમદાવાદમાં બહુ મોટી હોનારત થાય। બિલકુલ, અમદાવાદમાં ભારે વરસાદ આવે તો મોટી હોનારત થાય અને તેને જ કારણે જે ડેમના દરવાજા છે પ્રોપર રીતે તેની કામગીરી થઈ હોવી જોઈએ અને તેને જ લઈ અને અધિકારીઓને સાવચેત કરવા માટે અમિતભાઈએ જે લેટર લખ્યો છે અને આવનારા દિવસોમાં કામગીરી છે તે શરૂ કરી અને કોઈ પણ જે તકલીફ અમદાવાદવાસીઓને ન પડે તેની પૂરતી ધ્યાન રાખવા માટેની વાતચીત છે તે પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। અને હવે સમાચાર પોરબંદરથી, જ્યાં